હદ થઈ ગઈ. ડ્રામા કરવાની બી હદ હોય. બંધ કરો તમારા પોલિટિકલ ડ્રામા. અમે કંટાળી ગયા, તોબા પોકારી ચૂક્યા છે. કોણ કહે છે કે આ કુદરતી આફત છે, માનવ સર્જિત આફત છે? તમે લોકોએ ઊભી કરી છે. મોંઘી મોંઘી લાખો રૂપિયાની ગાડીઓમાં ફરનારા અધિકારીઓ, નેતાઓ તમે ઊભી કરી છે. મોટા મોટા કેબિનમાં બેસીને મોટી મોટી મિટિંગો કરવાના, ખાલી તમે ડ્રામા કર્યા. પ્રી મોન્સૂનની કામગીરી એ પણ તમારે ડ્રામા કર્યા. ડ્રામા જ કહેવાય. શું કહીએ? 1.5 દિવસ વરસાદ વરસ્યો છે અને એની અંદર વડોદરા શહેરની આ પરિસ્થિતિ. અરે યાર, મધ્યમ વર્ગના માણસ કઈ કક્ષાએ જીવ્યો તમને ખબર છે? જીવવાની વાતો દૂર, એણે ખાધું પણ નથી 2 દિવસ, પાણી પણ નથી પીધું. તમે આ પરિસ્થિતિમાં જીવ્યા નથી એટલે તમને નહીં ખબર પડે. લોકો ઘર બેઘર થઈ ગયા, બધી જ વસ્તુ તબાહી થઈ ગઈ. મહા મુસીબતે, મહેનતે માર્ચ અને એપ્રિલ મહિનાના તાપની અંદર પરસેવો પાડીને ઘરમાં વસાવેલી વસ્તુઓ આજે લોખંડ ભંગાર થઈ ગઈ. આવો રિયાલિટી ચેક કરો, તમને પછી ખબર પડશે. અત્યારે ફૂડ પેકેટ અને ફોટો સેશન બંધ કરી દો. નથી જરૂર હવે તમારી આ બધું કરવાની. એનજીઓઝ ઘણા બધા કામ કરી રહી છે. વડોદરા શહેરના કેવા દ્રશ્યો તમે સર્જ્યા, તમે તબાહી મચાઈ. કારણ પ્રી મોન્સૂનની કામગીરી કેવળ કાગળ પર રહી, ખાલી ચર્ચાઓ કરી, મોટી મોટી મિટિંગો કરી અને ઘણું બધું તમે તો ખાલી પડદા પર બહુ જ મોટા મોટા નાટકો કર્યા છે.